જુઓ મિત્રો, છે ને એકદમ સરસ મજાની ટેસ્ટી, ક્રિસ્પી અને ચટાકેદાર લારી પર મળે તેવી સ્ટ્રીટ ફૂડ આઇટમ એટલે કે ચાઇનીઝ ભેળ. તો મિત્રો, તમારે પણ બપોરના સમયે કે ગમે ત્યારે તમને ભૂખ લાગે ત્યારે ખૂબ ઝડપથી બનતી અને સરસ મજાની ટેસ્ટી આઇટમ ચાઇનીઝ ભેળ બનાવતા શીખવું હોય તો આજે અમે તમને એ ચાઇનીઝ ભેળ બનાવવામાં માસ્ટર કરી દઈશું. તો જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં. અને આજે આપણે બનાવતા શીખીશું ચાઇનીઝ ભેળ. તો ચાલો મિત્રો, ચાઇનીઝ ભેળ બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, ચાઇનીઝ ભેળ બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા આ પ્રકારે કટ કરેલી કેબેજ લઈ લેશું. ત્યારબાદ આ પ્રકારે સ્લીટ્સમાં કટ કરેલું એટલે કે આ રીતે પટ્ટીમાં કાપેલું કેપ્સિકમ લઈ લેશું. ત્યારબાદ આ પ્રકારે સ્લીટ્સમાં એટલે કે પટ્ટીમાં કાપેલું ગાજર લઈ લેશું. ત્યારબાદ ઝીણી સમારેલી લીલી ડુંગળી લઈ લેશું. આ ઉપરાંત મિત્રો ટોમેટો કેચઅપ લઈ લેશું. તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા શેઝવાન સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને ચીલી વિનેગરને પણ લઈ લેશું. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા આ રીતે કટ કરેલું બીટ લઈ લેશું. ત્યારબાદ ઝીણું સમારેલું આદું લઈ લેશું. ત્યારબાદ કોર્નફ્લોર લઈ લેશું. તદ ઉપરાંત મિત્રો આ પ્રકારે ઝીણું સમારેલું લીલું મરચું લઈ લેશું. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા લીલા ધાણા લઈ લેશું. તદ ઉપરાંત મિત્રો આપણે લસણ તેમજ બેઝિક મસાલા જેવા કે કશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું અને લીંબુ લઈ લેશું. આ ઉપરાંત મિત્રો આપણી ચાઇનીઝ ભેળનો પ્રાણ કહી શકાય તેવા સરસ મજાના હક્કા નૂડલ્સ પણ લઈ લેશું. મિત્રો, આ વાનગી બનાવવાની શરૂઆત આપણે નૂડલ્સને બોઇલ કરવાથી કરીશું એટલે કે નૂડલ્સ બનાવીને કરીશું. તો સૌપ્રથમ મિત્રો મેં અહીંયા લગભગ 2.5 થી 3 ગ્લાસ જેટલું પાણી એક પેનની અંદર ગરમ થવા માટે લઈ લીધું છે અને પાણીની અંદર બોઇલ આવવાનો શરૂ થાય ત્યારબાદ આપણે તેની અંદર નૂડલ્સ ઉમેરી દેવાના છે. તો મિત્રો અંદાજે 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો એમ આપણું પાણી છે પ્રોપરલી ગરમ થઈ ગયું છે અને તેની અંદરથી વરાળ પણ બહાર નીકળવા માંડી છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે હવે આપણે તેની અંદર નૂડલ્સ ઉમેરીશું. તો મિત્રો મેં અહીંયા લગભગ અંદાજે 250 ગ્રામ જેટલા નૂડલ્સને આપણા પાણીની અંદર બોઇલ થવા માટે ઉમેરેલા છે. મિત્રો આપણા નૂડલ્સની બોઇલિંગ અને કુકિંગ પ્રોસેસ ફાસ્ટ થાય એ માટે મેં અહીંયા લગભગ અડધા ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે. આ રીતે મીઠું ઉમેરવાથી આપણા નૂડલ્સની બોઇલિંગ અને કુકિંગ પ્રોસેસ છે એ ઝડપથી થશે. શરૂઆતના સમયમાં જ્યારે આપણા નૂડલ છે પ્રોપરલી સોફ્ટ ના થયા હોય ત્યાં સુધી આપણે આ પ્રકારે ચીપિયાની મદદથી તેને ફેરવવાના છે, જેથી આપણા નૂડલ્સ છે એ ભાંગે નહીં અને તેની સ્થિતિ છે એ જ ઇટ ઇઝ રહે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા સગા સંબંધીમાં શેર કરવાનું ન ભૂલતા. તદ ઉપરાંત મિત્રો વિડીયોમાં કોમેન્ટ પણ અચૂકથી કરજો કે અમારી રેસીપી તમને કેવી લાગી છે. આ ઉપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારા આવા અવનવા વાનગીના વિડીયોની માહિતી મળતી રહે. મિત્રો જ્યારે આપણા નૂડલ્સ થોડા સોફ્ટ થાય ત્યારે આ પ્રકારે આપણે તેને કાંટા ચમચીની મદદથી છૂટા પાડી લેવાના છે, જેથી તે ભાંગે નહીં અને તેનો આકાર છે મેન્ટેન રહે. તો મિત્રો અંદાજે 4 થી 5 મિનિટ સુધી પ્રોપરલી કુક કર્યા બાદ આપણા નૂડલ્સ છે રેડી થઈ ગયા છે અને તેનું ફાઇનલ ટેક્સચર અને અપિયરન્સ કંઈક આ પ્રકારનું લાગી રહ્યું છે. તો મિત્રો હવે આપણે એને સ્ટ્રેનરની અંદર કાઢી લેશું. આ રીતે સ્ટ્રેનરની મદદથી આપણે કુક થયેલા નૂડલ્સમાંથી તેમાં રહેલા વધારાના પાણીને દૂર કરી લેશું અને ત્યારબાદ મિત્રો આપણા નૂડલ્સને સારી રીતે 2 થી 3 વખત ઠંડા પાણીથી વોશ કરી લેશું, જેથી તેની અંદર ચાલુ રહેલી કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને આપણા નૂડલ્સ છે એ આગળની પ્રોસેસ માટે રેડી થઈ જાય. મિત્રો વિડીયોમાં દર્શાવ્યા અનુસાર ચિલ્ડ વોટરથી 2 થી 3 વાર આપણા નૂડલ્સને સાફ કર્યા બાદ તેની અંદર રહેલી કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય છે, જેથી હવે આપણે જ્યારે નૂડલ્સને ફ્રાય કરવા હોય તો એ પ્રોસેસ માટે આપણા નૂડલ્સ છે એકદમ પરફેક્ટલી રેડી થઈ જાય છે. તો આ પ્રોસેસ ખૂબ અગત્યની છે. તો મિત્રો 2 થી 3 વાર ઠંડા પાણીથી વોશ કર્યા બાદ આપણા નૂડલ્સને આપણે 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે અને રેસ્ટ આપ્યા બાદ આ પ્રકારે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર અંદાજે 3 ટેબલ સ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર તેની અંદર એડ કરી દેવાનો છે અને આપણા નૂડલ્સ છે એને આ પ્રકારે કોર્નફ્લોર સાથે મિક્સ કરી દેવાના છે. મિત્રો આપણા નૂડલ્સ ઉપર કોર્નફ્લોરનું પ્રોપર કોટિંગ આવી જાય તે પ્રકારે આપણે નૂડલ્સને મિક્સ કરી લેવાના છે. આ પ્રકારે મિત્રો કોર્નફ્લોરનું કોટિંગ કરવાથી આપણા નૂડલ્સ છે એકદમ સરસ મજાના ફ્રાય કરતી વખતે ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો મિત્રો આ રીતે આપણે કોર્નફ્લોરના કોટિંગ વાળા નૂડલ તૈયાર કરી લીધા છે. તો ચાલો મિત્રો હવે નૂડલ્સને ફ્રાય કરવાની શરૂઆત કરીએ. મિત્રો અહીંયા નૂડલ્સને ફ્રાય કરવા માટે મેં એક પેનની અંદર તેલ ગરમ થવા માટે લઈ લીધું છે. મિત્રો ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખીને આપણે આપણા નૂડલ્સને ફ્રાય કરવાના છે. તો મિત્રો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આ પ્રકારે તેની અંદર આપણે નૂડલ્સને એડ કરી દેવાના છે અને તેને સારી રીતે આપણે ફ્રાય કરી લેવાના છે. મિત્રો નૂડલ્સ છે એને આપણે બોઇલ કરેલા છે માટે તેનું ટેક્સચર છે થોડું સોફ્ટ હોય છે, માટે આ નૂડલ્સને આપણે ફ્રાય કરવામાં થોડો વધારે સમય લાગશે. મિત્રો અંદાજે 5 થી 6 મિનિટ સુધી તમે જ્યારે નૂડલ્સને ફ્રાય કરશો ત્યારે તમને તેનું એકદમ સરસ મજાનું આઈડિયલ ટેક્સચર અને કલર મળશે, માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો ચાઇનીઝ ભેળ બનાવવાની અન્ય રીત એ છે કે તમારે જો આ પ્રકારની કોઈ ઝંઝટ ન કરવી હોય તો બજારમાં મળતી તૈયાર સ્પેગેટીને લાવીને પણ તમે અમારા વિડીયોમાં દર્શાવેલ આગળની રીત પ્રમાણે ચાઇનીઝ ભેળ બનાવી શકો છો. તો મિત્રો વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે અંદાજે 5 થી 6 મિનિટ સુધી ફ્રાય કર્યા બાદ આપણા નૂડલ્સ છે પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તદ ઉપરાંત તમે જુઓ એ પ્રકારે તેનું ટેક્સચર પણ એકદમ સરસ મજાનું ક્રિસ્પી થઈ ગયું છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા નૂડલ્સ છે એ ફ્રાય થઈ ગયા છે. તો મિત્રો આપણા નૂડલ્સ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો અંતતઃ હવે એક પેનની અંદર લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ થવા માટે લઈ લીધું હતું અને આપણું તેલ પ્રોપરલી ગરમ થઈ જાય ત્યારબાદ આ પ્રકારે આપણે તેમાં ઝીણી સમારેલી જે કોબેજ હતી તેને એડ કરી દેવાની છે અને તેને પ્રોપરલી આપણે ફ્રાય કરી લેવાની છે. મિત્રો આપણી કેબેજ છે એ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર અન્ય વસ્તુ એટલે કે આપણે આ રીતે સ્લીટ્સમાં કટ કરેલા ગાજર ઉમેરી દેવાના છે અને તેને પણ સારી રીતે આપણે ફ્રાય કરી લેવાના છે. મિત્રો આપણા ગાજર છે એ પણ કેબેજની સાથે પ્રોપર સોતે થઈ જાય ત્યારબાદ એની અંદર અન્ય વસ્તુ એટલે કે આપણે આ રીતે સ્લીટ્સમાં કટ
કટ કરેલા કેપ્સિકમ એડ કરી દેવાના છે અને તેને પણ પ્રોપરલી આપણે ફ્રાય કરી દેવાના છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું તેમજ શેર કરવાનું ન ભૂલતા. તદુપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારા આવા અવનવા વાનગીના તમામ નવા વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે આપણે તમામ વેજીટેબલ સારી રીતે ફ્રાય થઈને સોફ્ટ થઈ ગયા છે, તેમજ તેનો કલર પણ થોડો ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગયો છે. તો હવે તેની અંદર આપણે ઝીણું સમારેલું આપણે આ પ્રકારે આદુ ઉમેરી દેવાનું છે અને તેને પણ પ્રોપરલી ફ્રાય કરી લેવાનું છે. મિત્રો આદુ એડ કર્યા બાદ આ પ્રકારે આપણે ઝીણા સમારેલા લીલા મરચાને પણ આપણે અહીંયા એડ કરી દેવાના છે. ઝીણા સમારેલા લસણને પણ આ પ્રકારે આપણે અહીંયા એડ કરી દેવાનું છે. બધા જ વેજીટેબલ એડ કર્યા બાદ અંતતઃ તેની અંદર આ પ્રકારે આપણે જે સ્લીટ્સમાં એટલે કે પટ્ટીના શેપમાં કટ કરેલું બીટ લીધું હતું તેને એડ કરી દેવાનું છે. મિત્રો અહીંયા બીટ ઉમેરવું એ ઓપ્શનલ છે, પરંતુ જો તમે તમારા ચાઇનીઝ આઇટમમાં બીટ ઉમેરો છો તો તેનો સરસ મજાનો ટેસ્ટ, ફ્લેવર અને કલર એ આપણી વાનગીને મળે છે. કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર એડ કર્યા વગર પણ આપણે આપણી ચાઇનીઝ આઇટમને સરસ મજાનો લાલ ચટાકેદાર કલર છે એ બીટરૂટની મદદથી આપી શકીએ છીએ. માટે જો તમારી પાસે પોસિબલ હોય તો બીટરૂટ અવશ્ય ઉમેરવું. તો મિત્રો આપણા તમામ વેજીટેબલ્સ છે પ્રોપરલી ફ્રાય અને સોતે થઈ જાય ત્યારબાદ અંતતઃ તેની અંદર આ પ્રકારે ઝીણી સમારેલી આપણે લીલી ડુંગળી એટલે કે સ્પ્રિંગ ઓનિયનને ઉમેરી દેવાની છે અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લેવાની છે. તો મિત્રો 1 થી 2 મિનિટ સુધી સારી રીતે ફ્રાય કર્યા બાદ અંતતઃ આપણા બધા જ વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે અને પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું. સૌપ્રથમ મિત્રો મેં અહીંયા અડધા ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું છે. મિત્રો મીઠું ઉમેર્યા બાદ આપણે તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. મિત્રો મીઠું ઉમેર્યા બાદ આ પ્રકારે આપણે લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર આપણે તેની અંદર એડ કરવાનો છે. મિત્રો જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા રેડ ચીલી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ પ્રકારે કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાથી તેની સરસ મજાની તીખાશ તેમજ તેનો બેલેન્સ ટેસ્ટ છે એ આપણને આપણી ચાઇનીઝ ભેળમાં મળશે. તો મિત્રો અહીંયા આપણા મસાલા છે આપણા વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેની અંદર વિવિધ પ્રકારના સોસીસ ઉમેરીશું. સૌપ્રથમ મિત્રો મેં અહીંયા લગભગ 1 ટેબલસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસને એડ કર્યો છે. મિત્રો ગ્રીન ચીલી સોસ એડ કર્યા બાદ હવે આપણે તેની અંદર રેડ ચીલી સોસ છે તેને એડ કરવાનો છે. મિત્રો મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલા રેડ ચીલી સોસનો પણ યુઝ કર્યો છે. હવે આ બંને સોસને આપણે તમામ વેજીટેબલ સાથે આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો મિત્રો આપણે અહીંયા ઉમેરેલા બંને સોસના ટેસ્ટ અને ફ્લેવર એ આપણા વેજીટેબલ સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અન્ય સોસ આપણે એડ કરીશું. તો મિત્રો હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલો અહીંયા ડાર્ક સોયા સોસને એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો આપણો ડાર્ક સોયા સોસ છે એ આપણા વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે 1 નાની વાટકી જેટલો આપણે અહીંયા ટોમેટો કેચઅપ એડ કરી દેશું અને તેને પણ આપણા તમામ વેજીટેબલ સાથે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો મિત્રો આપણો ટોમેટો કેચઅપ છે આપણા બધા જ વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણી આઈટમને સરસ મજાનો ચાઇનીઝ ટચ મળે એ માટે આપણે અહીંયા લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો અહીંયા આપણે ચીલી વિનેગર એડ કરી દેવાનો છે. મિત્રો અહીંયા ચીલી વિનેગર એડ કરવાથી આપણી આઈટમને સરસ મજાનો એટલે કે આપણી ચાઇનીઝ ભેળને સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર મળશે. તો મિત્રો આપણા બધા જ વેજીટેબલ છે આપણા તમામ સોસીસ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો અંતતઃ તેની અંદર હવે આપણે મુખ્ય વસ્તુઓ એટલે કે અહીંયા આપણે ડ્રાય મંચુરિયન બોલ્સ તથા આ પ્રકારે આપણે શિંગદાણાને એડ કરી દેવાના છે. મિત્રો અહીંયા ડ્રાય મંચુરિયન બોલ્સ તેમજ શિંગદાણાને એડ કરવાથી તેનો સરસ મજાનો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ એ આપણને આપણી ચાઇનીઝ ભેળમાં મળશે. જો મિત્રો તમારે પણ તમારા ઘરે આ પ્રકારના સરસ મજાના ક્રિસ્પી ડ્રાય મંચુરિયન બોલ્સ બનાવતા શીખવું હોય તો તેની વાનગી અમે અગાઉ અમારી ચેનલ પર અપલોડ કરેલી છે, માટે અમે તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દેશું. માટે તમે તેનો વિડીયો પણ અચૂકથી જોઈ લેજો, જેથી તમને પણ તમારા ઘરે આ પ્રકારના રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડ્રાય મંચુરિયન બોલ્સ બનાવતા આવડી જાય. તો મિત્રો હવે આપણી ચાઇનીઝ ભેળની ગ્રેવીને થોડી થિકનેસ મળે એ માટે આ પ્રકારે આપણે કોર્નફ્લોરની સ્લરીને તેની અંદર એડ કરી દેવાની છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાની છે. આ પ્રકારે કોર્નફ્લોરની સ્લરી એડ કરવાથી આપણી ગ્રેવીની થિકનેસમાં વધારો થશે તેમજ તેનો સરસ મજાનો ટેસ્ટ આપણને મળશે. તો મિત્રો આપણી બધી જ વસ્તુઓ હવે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને પ્રોપર બની ગઈ છે. તો અંતતઃ તેની અંદર આપણી ચાઇનીઝ ભેળનો પ્રાણ કહી શકાય તેવી સરસ મજાની જે આપણે ફ્રાઈડ કરેલ નૂડલ્સ હતી તેને એડ કરીને તેને આપણે ફાઇનલ ટચ આપી દેશું. તો મિત્રો વઘારમાં રહેલ તમામ આઇટમ છે તેમજ તમામ સોસીસ છે તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર એ આપણા ફ્રાઈડ નૂડલ્સ સાથે મિક્સ થઈ જાય એ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા વઘારની તમામ આઇટમ છે એ આપણા ફ્રાઈડ નૂડલ્સ સાથે પ્રોપરલી મિક્સ થઈ ગઈ છે. તદુપરાંત તેનું કલર અને ટેક્સચર છે એ આપણા નૂડલ્સ સાથે એડ ઓન થઈ ગયો છે. તો અંતતઃ હવે તેની અંદર આપણે આ પ્રકારે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે ચાઇનીઝ ભેળને સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર છે એ આપણી તમામ આઇટમ સાથે એડ થઈ જાય. તો મિત્રો બનીને તૈયાર છે એકદમ જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી તેમજ નાના મોટા સૌ કોઈને ભાવે તેવી સરસ મજાની ચાઇનીઝ ભેળ. તો મિત્રો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને તેને આ પ્રકારે લીલી ડુંગળી તેમજ લીલા ધાણા વડે સરસ રીતે ગાર્નિશ કરી લેશું. જો મિત્રો તમે અમારી આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે પણ જો આ પ્રકારની ચાઇનીઝ ભેળ બનાવશો તો હું તમને ગેરંટી આપું છું કે નાના મોટા સૌ કોઈ છે આંગળા ચાટતા રહી જશે અને એક જ વારમાં તમને બનાવતા આવડી જાય તેવી સરસ મજાની આ આઈટમ છે. તો મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર તેમજ અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ
કરવાનું ન ભૂલતા. તદુપરાંત મિત્રો કોમેન્ટમાં અમને જણાવજો કે આ રેસીપી કેવી લાગી છે તમને, તેમજ તમારા ઘરે જો આ આઈટમને બનાવો તો અમને એ પણ કોમેન્ટ કરજો કે કેવી બની છે. તો મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.